જામનગરના હનુમાન ટેકરી અને બાવરીવાસ વિસ્તારના લોકોને રેલવે વિભાગે નોટિસ પાઠવી છે. દબાણ ખાલી કરવા રેલવે વિભાગે નોટિસ ફટકારી છે. નોટિસ મળતા સ્થાનિકોએ સાંસદ પૂનમ માડમને રજૂઆત કરી ડિમોલિશન કર્યા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી 16 ફેબ્રુઆરીએ બેઠક કરવામાં આવશે. રેલવેના અધિકારી, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બેઠક યોજાશે. બેઠક પછી ડિમોલિશન મુદ્દે નિર્ણય લેવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જયારે ડ્રાઈવ કરો, બધા જ જિલ્લાઓમાં, બધી જ જગ્યાઓમાં, એ સમયે તમે જામનગરમાં ડ્રાઈવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો, એ વધારે યોગ્ય હશે. અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો છે, રહેણાંકો અત્યારે છે, એ લોકોને જે રહેવાસીઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી શકે એ પ્રકારે નોટિસ પણ આપજો. એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે.